जय श्री कृष्ण, जय माताजी बधा मित्रों ने। तो वाड़िए अमे पહોંચી ગયા છે અને થઈ ગયા છે બપોર, કેમ કે અમે તો બજારમાં હતા એટલે મોડું થઈ ગયું। હવે અમે જમી પણ લીધા અને અમારા સાહેબ છે એ મને મૂકવા આવ્યા છે, કેમ કે એને તો ઓફિસે જવાનું જ છે અને જમવાનું બાકી હતું। તો મેં કીધું જમી પછી તમે નીકળો। તો અત્યારે જો અહીંયા ઊભા છે। जय माताजी, जय श्री कृष्ण बधा मित्रों ने। पानी नो क्यारो पूगी गयो, थोड़ी मेथी उपाड़ लीए પછી પાણી અહીંયા ચડી જાય એટલે નહીં ઉપાડી શકે। હા ઈ છે। આજે ભજીયા બનાવવાનો પ્રોગ્રામ હોય એવું લાગે, કારણ કે મેથી ખૂબ મસ્ત છે અને મેથી ઉપાડી ઘણી બધી। ભજીયા ખાવા છે? હા, કારણ કે ઘરની મેથી હોય એટલે ભજીયા કર્યા જેવી, પણ ભજીયાની જગ્યાએ પરોઠા બની જાય ને। હા ઈ જ વિચાર છે પરોઠા બનાવવાના। હા હમ, કઈ વાંધો નહીં, હાલો ને ભજીયા કરી નાખીશું, બીજું તો હું। હા તો જો અહીંયા કેરમાં પાણી પણ વાર્યું છે, ક્યારો સલકી ગયો અને સરસ મજાની પાલક પણ થઈ ગઈ। તો જો આ ત્યારો હવે પીવા આવ્યો અને કેર પણ અમારી સરસ છે। ચાલો તો આગળ વિડીયો જોતા રહીજો। તો ચાલો હવે જમીને મેં પાણી પણ નથી પીધું, કેમ કે ભાજીમાં પાણી આવતું હતું, તો મેં કીધું થોડીક ભાજી ઉપાડ લો, ને પણ ભીનું થઈ જાય તો ઉપડશે નહીં, એટલા માટે થઈને તો ભાજી ઉતારી લીધી અને જમી લીધું। અને અમારા સાહેબ શું કરે છે બતાવું તમને। જો એ જમી તો લીધા, પણ જમીને એવી ટેવ છે થોડીક સિંગ થોડુંક ખાવી છે, મોઢું કંઈક આમ હલવું જોઈએ પાછું, ઓગાર વાળો છે ઓગાર। એટલે સિંગ ખાવાની ટેવ છે એને, કેમ કે સિંગીના ભેગી જ હોય અને ટિફિન હું સવારના બનાવી દઉં, એટલા માટે થઈને અહીંયા સિંગ ભેગી જ રાખી, જ્યાં જમે ત્યાં પાછી સિંગ થોડીક ખાય। સિંગી ખવાય છે ને, ખાવાનું વેત નો આવે ને હા, તો આ ખાઈને પાણી પીવા થાય। એમાં કીડી દેખાય જરી। કીડી મને દેખાય એટલે જ હું બહાર કાઢી, કીડી ના થઈ ગયો। હાય, અને જો અહીંયા સરસ મજાના ગુલાબ પણ થશે અને આને પાણી ઘટે હો બિસાડાવને હવે ગુલાબને કરી કરી। અને સીતાફળ મસ્ત છે। અને જમરૂક પણ છે। જમરૂક તો જો કે અમે કાયમી ઉતારીએ જ છે, બે ત્રણ એમ બધા। તો જો સરસ મજાનું જમરૂક પણ છે, કેમ કે પક્ષી ખાઈ જાય બિસાડા, પક્ષીને તો શું ખાવા મળે એ માટે થઈને। તો જો અહીંયા પક્ષી આ ખાઈ ગયું અને સરસ મજાનું જમરૂક છે। જાંબુડામાં જાંબુડો નથી આવ્યો, મારે હજી પાણી બી પીવાનું બાકી છે જમીને। તો જો અહીંયા છે ને ભાજી પણ પાછી આપણે ઉગવા માંડી, કેમ કે ઓલી ભાજી પતી જાય તો આ પાછી સ્પેરમાં છે। ગંગાજળ લાવો પી લો। તો ચાલો રીંગણા જોઈએ છે કે અહીંયા છે ને આપણે જમતા હતા ને એટલે અહીંયાથી કીડી આવી ગયું એવું બને। કીડીને કંઈ ઘર તો નથી ને બિસાડા શું છે કે ગમે અહીંયા જગ્યા મળે। તો ચાલો હવે રીંગણી જોઈ લઈએ અને પછી અમારા સાહેબને જવાનું છે રીંગણા વેચવા। રીંગણા વેચવા, રીંગણા નથી એટલા વેચા જીવા, ઓફિસે જવાનું છે। તો ચાલો હું બતાવું તમને। સરસ મજાની રીંગણી થઈ ગઈ, પણ રીંગણા આવે ને એમાં બગડી જાય, કોમેન્ટમાં લખશો શું કરવાનું હોય એમાં। તો જો સરસ મજાની રીંગણી તો છે અને ઘઉં પણ સરસ મજાના ઉગી ગયા, પણ આ રીંગણાનું શું કરવું હે નથી બગડ્યા? લેતો તો હું પોપટ થઈ ગઈ ને, કેમ કે મેં છે ને 3-4 રીંગણા તમારી હાથે નાખી દીધા હતા, એવું છે।
આ કેર ને કે કટે પીસા પારા ઉપર નહીં ગવાર પાકી ગયો ખરી નૂકી જાય તો જો આ સરસ મજાનું રીંગણું આવ્યું છે અને આ રીંગણી માટે છે ને અહીંયા એને બિસાડીને પડી ગઈ હતી તો ઊભી કરવા માટે થઈ ટેકો ભરાયો પારો કર્યો અને અહીંયા રીંગણું પણ આવ્યું છે નાનકડું નથી દેખાતું હા બસલું છે અને બીજું જો આવા થઈ જાય ચા રીંગણું બગડી ગયું ને આ બગડી જાય કદાચ હું થઈ જતો ઓલી રીંગણીમાં છે સરસ મજાનું રીંગણા છે તો સરસ મજાના રીંગણા તો આવ્યા બગડે ન થયા આવીશ પડ્યા જો અહીંયા છે સારા આવ્યા છે એક શાક થઈ જાય હવે રીંગણાના શાકની અમારે બોણી થઈ રહી છે કારણ કે પહેલી વખત જ રીંગણું તોડ્યું તો પાંદડું તૂટી ગયું કે કેમ કે આ છે ને રીંગણા બગાડ આમ ફળો ન થતો હોય એવું થઈ જાય વાતાવરણ અનુકૂળ ન આવતું હોય ફળો થઈ જતો હોય ખબર નહીં જ્યાં આવી જાય ઓર્ગેનિક ખાવાતા એટલે દવા નથી હાથતા પણ ફરજિયાત આમાં દવા છાંટવી પડશે કંઈક રોગ આવી ગયો એવું દેખાય રીંગણીમાં કારણ કે રીંગણા છે પણ બધા રીંગણા હળતા જાય અડબા ઉઈ ગવાય ને બહુ રીંગણી ટેકો આપ્યો તો આ બાજુ નમે લેતી ને ઓલી બાજુ ટેકો દીધો તો આ બાજુ આ ક્રોસમાં પડી ગઈ રીંગણાનો દેખાવ કેવો સરસ મજાનો આવે અરે ધાણા ને રીંગણા કેટલા સરસ હળી જાય એટલે આની દવાનું કંઈક હવે કરવું જ જોઈએ ઓર્ગેનિકની જગ્યાએ હા હવે તો દવા સાચી જ પડશે ફરજિયાત ચાલો તો આગળ આગળ જોતા જઈએ અને થડ તો જો ફળ પ્રમાણે એવું થાય કે કેળા આવી જ જવાનું આ કેર તો જોઈ બધી બધી અમુક કેર છે બહુ મોટી મોટી ઓલી ઈદથી મોટી કેળા તો બધા દેખાય આવે એવું દેખાય બાકી કેળની નરવાઈ એવી છે સારી એવી છે અહીંયા તો અસલ છે આમ નીચેનો આમ હોસલો ભાગ છે ને ત્યાં બહુ નથી સારી ત્યાં પાણી કદાચ ના રહેતું હોય ને હિસાબથી એવું હોય કદાચ ને એવું બનતું હોય દળી જતું હોય પાણી સારું હાલો ચાલો દેશી ધાણા છે તો અમારે અહીંયા સંગીતની પ્રેક્ટિસ ચાલુ છે કારણ કે હવે ભાગવાનો ટાઈમ થઈ ગયો સૂર્ય અસ્ત થઈ ગયો સાંજના સમયનો તમને એક નજારો બતાવી દઉં અમારી વાડી કઈ રીતની છે અત્યારે તો અત્યારનો સાંજના સમયનો નજારો આ રીતનો છે તો
ચાલો હવે વાડીની રજા લઈએ અને તમારા બધાની પણ અમે રજા લઈએ કેમ કે હવે બહુ હાંસ પડી ગઈ છે. સૂર્યદેવ પણ એની ઘરે વહી ગયા છે. તમારા સાહેબ તેમની ઊભા છે, કંઈ બોલતા નથી. સાંભળું એમ કે હું કે હા તો સારું, હાલો હવે ઘરે જઈએ કે રોકાવું? વાડીએ તો મજા જ આવે ને રોકાવાની. જો કેવું સરસ મજાનો નજારો છે વાડીનો. આવો નજારો મૂકી અને ઘરે જવાનું કોઈને મન થાય ખરું? ન થાય. હા, પણ ઘરે તો જવું જ પડે. ચાલો તો તમને આખો વાડીનો નજારો પણ બતાવી દીધો અને અમારો વાડીનો લોક પણ તમને જોવા મળશે. અને આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. નવા મિત્રો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. શિયાળો છે, ઠંડી બહુ છે, તમારું ધ્યાન રાખજો. આવજો. નવા લોક સાથે ફરી પાછા કાલે મળીએ.